નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોલેજ ગાર્ડનમાં તમારું સ્વાગત છે। આજે આપણે નવી અસાઇનમેન્ટ 2024-25 એનો વિભાગ એ જે 24 માર્ક્સનો છે એનો જે નમૂનાનો પ્રશ્ન પેપર છે એ સોલ્વ કરશું। એટલે કે અસાઇનમેન્ટની અંદર તમને પ્રથમ પરીક્ષાનો નમૂનાનો જે પેપર આપેલો છે, નવી અસાઇનમેન્ટ જે હમણાં જ નીકળેલી છે 2024 અને 25ની, એનો આપણે આખો પેપર સોલ્યુશન કરશું। તો આજે આપણે કરશું વિભાગ એ 24 માર્ક્સનો। તો હવે આપણે શરૂ કરીએ વિભાગ એની। મિત્રો છેલ્લે સુધી રહેજો વિડીયોની અંદર, કારણ કે દરેક વસ્તુ છે ઉકેલ સાથે સમજાવતી કરીશ। એટલે આ વિડીયો કદાચ મોટો બને, કારણ કે હું ડાયરેક્ટ જવાબ તમને નહીં કહું। ડાયરેક્ટ જવાબ તમને કહીશ તો તમને નહીં સમજાય કે જવાબ કેવી રીતે આવ્યો। આપણે દાખલા શીખવાના છે, સમજવાના છે અને પરીક્ષામાં સારો સ્કોર કરવાનો છે, બરોબર? એટલે હું દરેક જે પ્રશ્ન છે વિભાગ એનો, એમાં હું તમને શોર્ટકટ રીત દેખાડીશ કે કેવી રીતે ઓછા સમયમાં તમે ઝડપથી દાખલો કરી શકો અને પરફેક્ટ આન્સર પણ લઈ આવી શકો। તો શરૂ કરીએ આપણે વિભાગે। એમાં પહેલો પ્રશ્ન છે, જો સમીકરણ x ઓછા ky બરાબર 2 અને 3x વત્તા 2y બરાબર -5 ને અનન્ય ઉકેલ હોય તો પછી તમને 4 વિકલ્પ આપ્યા છે। 4 વિકલ્પમાં તમને વિકલ્પ આપ્યા છે કે ભાઈ કે નોટ ઇઝ ઇક્વલ ટુ -2/3, કે ઇઝ ઇક્વલ ટુ 2/3, પછી કે નોટ ઇઝ ઇક્વલ ટુ -2/3। આવા સમથિંગ તમને 4 વિકલ્પ આપેલા છે। મેં એ વિકલ્પ લખેલા નથી, આપણે તો આન્સરથી મતલબ છે। ટૂંકમાં તમારે આ 4માંથી શું સાચું છે તે શોધવાનું છે। તો આપણે સીધું પકડવાનું અનન્ય ઉકેલ। ત્રીજા ચેપ્ટરનો આ પ્રશ્ન છે ને, તમને બધાને ખબર જ હશે કે અનન્ય ઉકેલની શરત શું છે। તો અનન્ય ઉકેલની શરત છે a1 a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1 b2। આ શરતનું પાલન થાય તો જ તે અનન્ય ઉકેલ મળે। અનન્ય ઉકેલ એટલે એક અને માત્ર એક ઉકેલ, છેદતી રેખા। તો અહીંયા x ની આગળ કાંઈ નથી એટલે એક કહેવાય, એ આપણો a કહેવાય, આ b કહેવાય ને આ c કહેવાય। જેને આ ચેપ્ટર નથી આવડતો એના માટે છે a b અને c, બરોબર? આપણી શરત છે a1 a2 b1 b2 વચ્ચે નોટ ઇઝ ઇક્વલ ટુ। તો a1 એટલે પેલો શું આવશે 1, અને બીજા સમીકરણમાં જે પેલો x ની સાથે હોય એને a1 કહેવાય એટલે 3, આ b1 કહેવાય ને આ c1 કહેવાય। પહેલા સમીકરણમાં a1 b1 c1 અને આ થશે આપણું a2 b2 અને c2, બરોબર? x ની સાથે સહગુણક હોય a1, y ની સાથે સહગુણક હોય b1 અને xy વગરનો હોય c1, અને બીજા સમીકરણમાં x સાથે હોય a2, y સાથે હોય b2 અને બાકી હોય c2। હવે અહીંયા a1 a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1 b2 જોઈએ તો a1 એટલે છે x અને a2 છે એટલે 3, નોટ ઇઝ ઇક્વલ ટુ b1 એટલે -k અને b2 એટલે કેટલા છે 2। હવે આ બંને વચ્ચે તમે ચોકડી ગુણાકાર કરો તો 2 એકા 2 અને 3 ગુણ્યા -k એટલે 3k। આપણે k વાળો વિકલ્પ આપેલા છે બધા, તો k ને એકલો કરવાનો છે। તો આ k ને અહીંયા રહેવા દઈએ તો -3 અહીંયા આવે તો છેદમાં આવે, એટલે k નો આન્સર આવશે નોટ ઇઝ ઇક્વલ ટુ -2/3, કારણ કે અહીંયા વચ્ચે નિશાની નોટ ઇઝ ઇક્વલ ટુ ની છે, એટલે કે નોટ ઇઝ ઇક્વલ ટુ -2/3 તમારો સાચો આન્સર આવશે। પછી ABC અને ત્રિકોણ DEF માં A 50 આપ્યો છે, B 70, C 60, D 60, 70 ને 50। આપણે જોઈ લેવાનું કે ભાઈ અહીંયા સમરૂપતા પૂછી છે। પેલા ખૂણો તમને A આપ્યો છે તો તમે ગણતરી વગર આ દાખલો કરી શકો છો ડાયરેક્ટ કોમન સેન્સ થી। A પેલા આપ્યો છે, A નો માપ કેટલો છે 50, તો જુઓ DEF માં 50 કોણ છે F છે 50, તો A સાથે અહીંયા શું લાગે F લાગે। હવે B જુઓ તો અહીંયા કને બીજા નંબરે B આપ્યો છે, B 70 છે, તો આમાંથી 70 કયો છે E છે, તો અહીંયા બીજા નંબરે શું આવશે E। હવે જો F આવી ગયો E આવી ગયો, તો બાકી શું રહી ગયો D। એટલે આ થઈ ગઈ આપણી સંગતતા। એટલે આપણે કોઈ પણ ગણતરી વગર ડાયરેક્ટ કરી શકીએ કે ભાઈ આમાં A 50 છે તો DEF માં 50 વાળો F છે તો A સાથે F, B છે એ 70 છે તો આમાં DEF માં E 70 છે, બરોબર? એટલે બાકી જે રહી ગયો એ D। તો આવી રીતે તમે ઝડપથી એની સંગતતા જોઈ શકો છો। પછી ત્રીજી રકમ આપણને આપેલી છે, ત્રીજી રકમમાં કહે છે કે 2k। આપણે ઝડપથી જોઈ લઈએ એ પણ રકમ 2k પ્લસ 1 13 અને 5k માઇનસ 3 ક્રમિક શ્રેણી છે, અને આપણે એનો k ની વેલ્યુ
શોધવાની છે. બરોબર, આ ક્રમિક શ્રેણી આપી છે ને આપણે k ની વેલ્યુ શોધવાની છે. હવે જો k ની વેલ્યુ શોધવી હોય તો આપણને ખબર છે કે જો આ સમાંતર શ્રેણી હોય ને ક્રમિક હોય તો એના d સરખા હોય. તો પહેલા આપણે પેલો d શોધીએ. d શોધવાનું સૂત્ર શું છે? a2 - a1. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. દરેક સમાંતર શ્રેણીમાં બીજામાંથી પહેલું, ત્રીજામાંથી બીજું, ચોથામાંથી ત્રીજું બાદ કરો તો તમને d મળે. હવે a2 છે તે અને a1 ડબલ પદ છે એટલે યાદ રાખજો જ્યારે પણ ડબલ પદ આવે કૌંસમાં કરજો. મેં મધ્યસ્થના દાખલામાં તમને કીધું છે ડબલ પદ હોય તો કૌંસમાં કરવાના. -2k અને માઇનસ પ્લસ માઇનસ. જો અહીંયા એકની નિશાની બદલાઈ ગઈ, કૌંસ ન કરો તો નિશાની ન બદલાય. 13 અને 1, 13 માંથી 1 જાય તો 12. જો અહીંયા ગણિતનો નિયમ છે સરખા નાતીલાઓના જ સરવાળા બાદબાકી થાય. 13 ની પાછળ કોઈ ચલ નથી, 1 ની પાછળ કોઈ ચલ નથી, અચળ પદ છે. તો 13 માંથી 1 જાય તો 12. આ ચલવાળો પદ છે એને એમને રાખવાનો. આ પરિણામ 1. આ વેલ્યુ કેની મળી? d ની. હવે જો આપણે બીજામાંથી પહેલો બાદ કરીએ છીએ તો d મળે છે. તો એવી જ રીતે ત્રીજામાંથી બીજો બાદ કરીએ તો પણ મને શું મળવો જોઈએ? d જ મળવો જોઈએ, કારણ કે આ તો રૂલ્સ છે. તો 5k - 3 અને -13 એટલે 5k - 3 - 13. -13 ને -3 એટલે -16. બરોબર, તો આ મને d મળ્યો. આ પરિણામ 2. સમાંતર શ્રેણીમાં d કેવા હોય? સરખા હોય. એટલે આ બંનેને જો હું સરખા કરું તો 12 - 2k બરાબર 5k - 16. હવે નાતીલાઓને ભેગા કરો એટલે કે વાળાને ભેગા કરો. તો આ -2k અહીંયા જ રાખું છું. આ 5k ને આ સાઈડ લઈ આવું તો શું થઈ જાય? -5k થઈ જાય. આ k વગરનો 16 અહીંયા અને આ +12 છે આ સાઈડ આવે તો -12. જો એક બાજુ k વાળા, એક બાજુ k વગરના. -5 ને -2 છે એટલે -7k અને -16 ને -12 એટલે થશે 28. કેવા? એ પણ માઇનસ. બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી ગયા એટલે k બરાબર 28/7 એટલે k કેટલા મળશે આપણને? 4 મળશે. આવી રીતે ઝડપથી તમારે ગણતરી કરવાની. હવે એના પછીનો આપણે દાખલો જોઈએ. હવે જોઈએ આપણે ચોથી ખાલી જગ્યા. એમાં p આપ્યો છે 2 4, q આપ્યો છે 0 3, r 3 અને 6, s એટલે 5 અને y. અને કીધો છે કે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો y બરાબર કેટલા? હવે અહીંયા કને વિદ્યાર્થી મિત્રો બે રીતે થાય. જો તમે pq અને r સમાંતર બાજુ છે તો સામસામેની બાજુ સરખી હોય. આ બાજુનું અંતર ને આ બાજુનું અંતર શોધો. તો હવે વિચાર કરો, તમને એકવાર અંતરનો સૂત્ર મૂકવો પડે, બીજી વાર અંતરનો સૂત્ર મૂકવો પડે. એ બેને સરખા કરી એના અવયવ પાડો પછી તમને y ની કિંમત મળે. એ રીતે પણ દાખલો થાય. પણ અવળો મોટો દાખલો આપણે 1 માર્ક્સમાં હોય તો આપણે શોર્ટકટ રીત કરાય. શોર્ટકટ રીતમાં હું કઈ મેથડ તમને કહું છું કે તમે સીધો આનો મધ્ય બિંદુ શોધી લ્યો. બરોબર, હવે આનો મધ્ય બિંદુ ધારો કે એમ હોય તો હું શું કરીશ? પહેલા મારા આગળ કેના પરફેક્ટ આંકડા છે. જો હું PR નો કરું તો એના x યામ બને છે, y યામ પણ બને છે. QR નો મધ્ય બિંદુ શોધું તો એના બંને યામ નથી, મારા કને y નથી. બરોબર, તો સૌથી પહેલા મારા કને જે બંનેના છે ને એના આધારે હું આનો મધ્ય બિંદુ શોધીશ. મધ્ય બિંદુ શું કામ શોધીશ? તો મને ખબર છે કે PR અને QS સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એનો મધ્ય બિંદુ એક જ હોય. એટલે કે મધ્ય બિંદુના યામ આના કયો, QS ના કયો કે PR ના કયો, બંનેના મધ્ય બિંદુના યામ કેવા હોય? સરખા હોય. તો સૌથી પહેલા મારા આગળ પૂરા આંકડા જેના છે એનો મધ્ય બિંદુ શોધીશ. તો મધ્ય બિંદુનો સૂત્ર છે x યામ શોધવો હોય તો x1 + x2 છેદમાં 2 અને y યામ શોધવો હોય તો y1 + y2 છેદમાં 2. હું બંને યામ અહીંયા શોધીશ. તો x1 + x2. હવે મારે કેનો શોધવાનો છે? PR. તો આ મારો x1 ને આ મારો x2. પેલી રકમ હોય x હોય, બીજી રકમ હોય y હોય. તો પેલી રકમમાં પેલો x એટલે x1 અને આ y1 એટલે 2 + 3 છેદમાં 2 એટલે 5/2. y1 એટલે કે આ y1 અને આ y2 4 અને 6 એટલે 10/2 એટલે 5 એટલે y2 મને કેટલો મળ્યો? 5. હવે હું QS માં જઈશ કે QS નો મધ્ય બિંદુ. એમાં હવે હું બંને નહીં શોધું, કારણ કે મને શું શોધવાનો છે? y શોધવાનો છે. y છે કયા યામ ઉપર છે? y યામ ઉપર છે. તો હું ખાલી એનો સીધો y યામ શોધીશ. હવે y યામ શોધવો હોય તો y1 + y2 એટલે 3 + y. બરોબર, y1 + y2 છેદમાં 2 એટલે 3 + y છેદમાં 2. હવે એનો y યામ, તો y યામ મને ખબર છે કેટલો છે? 5 છે. એટલે જ મેં x યામમાં x અને y બંને શોધ્યા હતા. y યામ એક જ હોય કારણ કે આ બંનેના મધ્ય બિંદુ એક જ છે. એટલે આ મધ્ય બિંદુનો યામ બંને માટે આ જ આવશે 5/2 અને 5. હવે y યામ તો મને ખબર છે 5. y1 એટલે 3 અને y2 એટલે y છેદમાં 2. હવે આ ભાગ્યા 2 છે, આ સાઈડ આવે તો ગુણાકારમાં આવી જાય એટલે 5×2 = 10 બરાબર 3 + y.
+3 અહીંયા આવે તો માઇનસ, એટલે y બરાબર મને સીધો 7 મળી ગયો. તો આ ચોથો. હવે આપણે જોઈએ પાંચમો, ખાલી જગ્યા આ સમય નથી. જો આ મોટો દાખલો આપ્યો છે તો અહીંયા તમે ડાયરેક્ટ ગણતરી વગર કહી શકો, જેનો વર્ગમૂળ ન નીકળી શકે એ આ સમય નથી. પણ ઘણી વાર વિદ્યાર્થીઓ શું કરે ખબર છે, પાછળના નથી, વાંચે જ નહીં, ઉતાવળમાં ખાલી જગ્યા આ સમય, અને કોઈ પણ જે પેલી દેખાય આ સમય લખી આવે, પણ અસમય નથી તો શું આવે, વર્ગમૂળ 4. કારણ કે વર્ગમૂળ 4 ને વર્ગમૂળમાંથી બારે કાઢી શકે, 4 ને બારે કાઢો તો 2 થાય, એટલે અસમય નથી એવી સંખ્યા વર્ગમૂળ 4. પછી છઠ્ઠો વિકલ્પ કીધો છે બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. હવે આપણો રિયલ સૂત્ર આ છે, z બરાબર 3m માઇનસ 2x બાર. એને યાદ રાખવા માટે ઘણી વાર કહેતી હું કે બહુલક બરાબર 3 ને 12 અને 2 ને 12. બરોબર. હવે ઈ સૂત્ર પ્રમાણે અહીંયા આપણે ગોઠવણી કરવાની. અહીંયા બહુલક, તો બહુલક આપ્યું છે માઇનસ મધ્યક, તો આ જે માઇનસ 2x બાર હતા અહીંયા કને, બરોબર, સૂત્રમાં, એમાંથી 1x બાર હું આ સાઈડ લઈ આવું છું, તો અહીંયા માઇનસ 1x બાર રહી ગયો હોય. હવે અહીંયા કને ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ, તો જો આપણો મધ્યસ્થ કેટલો છે, 3 છે. જો હું અહીંયા 3 મધ્યસ્થ લખું તો પછી અહીંયા મધ્યક મારા કને 1 છે, ને 3 કરવા માટે મારે અહીંયા -3 કરવા પડે. શું કામ -3 કરવા પડે, તો જો આ માઇનસ x બાર છે, અહીંયા આ સાઈડ આવે તો શું થઈ જાય, +x બાર. -3 માંથી +1x બાર જાય તો 2x બાર રહે. મારે આ સૂત્ર પ્રમાણે બેસાડવો પડે, એટલે હું શું કરીશ, 2x બાર નો નિયમ રહેવો જ જોઈએ. જો અહીંયા 3 લખું છું તો 3 મધ્યસ્થ, તો જુઓ અહીંયા 3 મધ્યસ્થ આવી ગયો, પણ અહીંયા 3 મધ્યક આવશે. 3 મધ્યક માંથી આ એક મધ્યક માઇનસ છે, આ સાઈડ આવે તો પ્લસ, તો -3 મધ્યક. 3 મધ્યક માંથી અહીંયા ધારો કે હું 3 લખું તો -3 મધ્યક, એમાંથી આ માઇનસ મધ્યક અહીંયા આવે તો પ્લસ મધ્યક થઈ જાય, તો -2x બાર. એટલે આ સૂત્ર પ્રમાણે મેળ બેસે છે, તો આનો જવાબ આવશે 3. ખરેખર આ સૂત્ર છે, આ સૂત્ર પ્રમાણે જોવાનું કે અહીંયા કયો આંકડો બેસે તો આ સૂત્રના નિયમનો પાલન થાય. પછી સાતમો છે 220 અને 60 નો લસા, તો 220 ના ભાગ પાડી દીધા, 2 ગુણ્યા 110 220, પછી 55 દુ 110 ને 11 50 55, 60 ના ભાગ પાડ્યા, 30 દુ 60, 15 દુ 30 ને 3 50 15. હવે જોઈએ તો અહીંયા 2 નો વર્ગ ગુણ્યા 11 ગુણ્યા 5, એ 220 ના ભાગ થયા 60, એટલે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5. હવે લસાની અંદર આપણે બધું લઈ લેવાનું, ડબલ વાર ના આવે તે રીતે, ને જો ઘાત જુદી જુદી હોય તો આપણે લસામાં મોટી ઘાતને ધ્યાનમાં લેવાનું. પણ અહીંયા બે સરખા છે, બરોબર, બંનેની ઘાત પણ સરખી છે, તો આપણે એક જ વાર લેશું 2 નો વર્ગ. પછી 11 લઈ લીધા, 5 લઈ લીધા, 3 નથી આવ્યા લઈ લીધા, પાછા 5 આવ્યા તો બીજી વાર 5 આવી લેવાના નહીં. હવે 2 નો વર્ગ 4 ગુણ્યા 11 ગુણ્યા 3 ગુણ્યા 5, 11 ચોક 44, 3 50 15, અને બંનેનો ગુણાકાર કરો તો 660. લસામાં ખાસ વસ્તુ યાદ રાખજો કે બંને પદના બધા જ આંકડા લેવાના, પણ ડબલ વાર આવે એવી રીતે નહીં. 5 અહીંયા ડબલ વાર છે તો મેં એક જ વાર લીધો છે, અને અહીંયા તો 2 ની બંને ઘાત સરખી છે. જો જુદી જુદી હોય તો તમારે મોટી ઘાતને ધ્યાનમાં લેવાની. તો હવે આપણે એના પછી જોઈએ 8મો દાખલો. હવે જોઈએ આપણે 8મો વિકલ્પ. એની અંદર આવી રીતે આકૃતિ આપેલી છે, આપણે ખબર છે કે આને y કહેવાય અને આને x કહેવાય. હવે અહીંયા તમને રકમ ફેરવીને પૂછી શકે છે, તો આપણે યાદ રાખવાનું કે આ કૌંસમાં શું છે, p ની બાજુમાં એને જ જોવાનું. અહીંયા y કીધો છે તો આપણે y માં કેટલી જગ્યાએ છેદે છે એ જોવાનું. જો અહીંયા x કીધું હોય તો x ની લાઈનને કેટલા બિંદુમાં છેદે છે એ જોવાનું. અહીંયા કૌંસમાં y કીધો છે p ની બાજુમાં, તો જુઓ આ જે વક્ર છે એ કેટલી જગ્યાએ y ને છેદે છે, 1 2 3 ને 4, એટલે શૂન્ય કેટલા હશે, 4. ધારો કે તમને આની ઘાત પૂછે કે આ બહુપદી કોઈ હોય તેની ઘાત કેટલી હોય, તો ઘાત પણ કેટલી હોય, 4, કારણ કે જેટલા શૂન્ય હોય એટલી જ ઘાત હોય છે. પછીનો વિકલ્પ છે pa બરાબર 3/7, તો pa બાર શોધો, તો આપણને ખબર છે કે એનું સૂત્ર શું છે, pa માઇનસ pa બાર બરાબર 1. હવે pa આપી દીધું છે 3/7, pa બાર આપણે શોધવાનો છે બરાબર 1, તો આ +3/7 અહીંયા આવે તો -3/7, એટલે અહીંયા રહી ગયા માઇનસ pa બાર. હવે ગોળ રાઉન્ડ ફેરવો, લસા લેવા માટે 7 એકા 7, 7 માંથી 3 બાદ કરવાના, અને છેદમાં પાછા 7, 7 માંથી 3 બાદ કરો તો 4 ના છેદમાં 7, +7 માંથી -3 જાય તો +4 છેદમાં 7, પણ -pa બાર ન હોવો જોઈએ, એટલે માઇનસ આપણે 4/7 ને દઈ દેવાનો, એટલે pa બાર બરાબર -4/7. પછી 10મો વિકલ્પ બહુ જ સરસ રીતે એ લોકોએ પૂછ્યો છે કે પિતાની હાલની ઉંમર 1 વર્ષ છે અને તેમના 2 પુત્રો છે, અને 2ની પુત્રોની ઉંમરનો સરવાળો y વર્ષ છે, તો 5 વર્ષ પછી બધેની ઉંમરનો સરવાળો કેટલો થશે. તો આપણે ખબર છે કે 5 વર્ષ પછી, જો 5 વર્ષ પછી હું 5 વર્ષ બુઢી થઈ જઈશ, બરોબર, તમે બધા 5 વર્ષ મોટા થઈ જશો, તો અહીંયા 5 વર્ષ પછી પિતાની ઉંમર,
તો પિતાની હાલની ઉંમર x વર્ષ હતી, તો 5 વર્ષ પછી 5 વર્ષ જેટલા વધી જશે ઉંમર, એટલે x + 5. હવે બે પુત્રોની હાલની ઉંમર y વર્ષ હતી, બંને પુત્રો છે 5 વર્ષ પછી 5 વધશે, પણ બંને વધશે એટલે કુલ કેટલા વધશે? 10 થાય ને સરવાળો, કારણ કે એક પુત્રની 5 વર્ષ વધશે વત્તા બીજા પુત્રની 5 વર્ષ વધશે, તો બંને પુત્રની ઉંમરનો સરવાળો y આપી દીધો છે હાલની ઉંમરનો, પણ હવે 5 વર્ષ પછી પાછી બંનેની ઉંમર વધશે, એટલે કે 2 × 5 = 10, એક પુત્રની 5 વર્ષ વત્તા બીજા પુત્રની 5 વર્ષ, એટલે કુલ y વત્તા કેટલા થશે? 10. એટલે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા એક પુત્ર હોત તો y વત્તા 5 જ કરત, પણ બે પુત્ર છે તો એક પુત્રની 5 વધે તો બીજા પુત્રની ભાઈ 5 તો વધે ને, એટલે કે 5 દુ 10, એટલે y વત્તા 10. હવે બધેનો સરવાળો એટલે x વત્તા 5 અને y વત્તા 10. આપણે રકમ હંમેશા પહેલા x વાળી પછી y વાળી ને પછી x y વગરની ગોઠવવાની, એટલે x વત્તા y અને 10 ને 5 15 બરાબર 0. બરોબર, તો આ થશે આપણો સમીકરણ. પછી -12 અને 35 નો ઉદ્ગમ બિંદુથી અંતર શોધો. ઉદ્ગમ બિંદુ એટલે આપણે ખબર છે શું હોય? 0 0 હોય. હવે આમાં જો તમે સૂત્ર લગાડો x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ, તો ઘણો બધો સમય લાગે. તો જ્યારે પણ તમને ઉદ્ગમ બિંદુથી અંતર કે ત્યારે આ બધી જે વિભાગ એની ગણતરી છે ને એ બધી તમારે રફમાં કરવાની હોય છે. બરોબર, દેખાડવાની નથી હોતી કે તમે આમ સ્ટેપ બાય સ્ટેપ કરો ને પરફેક્ટ કરો ને, બધી રફમાં ગણતરી કરવાની હોય છે. તો તમારે ડાયરેક્ટ આનો આન્સર કરી શકો. જો અહીંયા -12 છે, હવે માઇનસ હોય કે પ્લસ હોય નથી આપણે મતલબ નથી, કારણ કે જ્યારે પણ તમને ઉદ્ગમ બિંદુથી અંતર કે ત્યારે આ બંને રકમના વર્ગનો સરવાળો કરી નાખવાનો. -12 નો વર્ગ કેટલો થાય? 144, એ પ્લસ જ થઈ જાય. 35 નો વર્ગ કેટલો થાય? 1225. હવે તમને એમ થાય બેન તમે તો ફટાફટ કરી નાખ્યો, 35 નો વર્ગ 1225, અમને તો ગણતરી કરવી પડે ને. આમાંય ગણતરીની જરૂર નથી, જો ડાયરેક્ટ કેવી રીતે કરી શકો? અહીંયા 5 આપ્યું હોય, જેમાં પણ એકમના સ્થાને 5 છે એનો વર્ગ તમે સરળતાથી કરી શકો છો. 5 નો વર્ગ કેટલો થયો? 25. હવે રહ્યા 3, તો આપણે 3 × 3 કેટલા થાય? 9. એમાં પાછી આ 3 ઉમેરી નાખો, એટલે 9 ને 3 12. બરોબર, એટલે આ તમારો 35 નો વર્ગમૂળ આવી ગયો 1225. ધારો કે અહીંયા 25 હોય તો આપણે બધાને ખબર છે 625 થાય. બરોબર, તો જુઓ કરી જુઓ, 25 25 2 નો વર્ગ 4, એટલે 2 × 2 આની જેમ જ 2 × 2 4, અને એમાં પાછા 2 ઉમેરો એટલે 6 થઈ ગયા. તો 5 વાળો જ્યારે પણ હોય ત્યારે તમે આવી રીતે શોર્ટકટ રીતે એમાં કરી શકો છો, એટલે તમારો જવાબ ઝડપથી આવી જાય. એટલે ફાઇનલી -12 નો વર્ગ 144, 35 નો વર્ગ 1225, બંનેનો સરવાળો 1379 આવ્યો. હવે એનો વર્ગમૂળ કરી નાખવાનો. 1379 કેનો વર્ગમૂળ છે? 37 નો છે. તમને 4 વિકલ્પ આપેલા જ છે, એ 4 વિકલ્પમાંથી જોઈ લેવાનું કે ભાઈ 1379 કેનો વર્ગમૂળ છે. પછી આ થિયરિકલ છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક તમને ચોપડીની અંદર થિયરી સ્વરૂપે આપેલો છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો, જો આ રકમ મેં બહુ ધ્યાનથી વાંચો, કારણ કે અમુક દાખલામાં કહે છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, તો જવાબ બદલી જાય. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓને અહીંયા મધ્યક કીધો છે, એટલે ધ્યાનથી રકમ વાંચવાના તો જ પૂરા માર્ક્સ મળે. જરાક રકમ વાંચવામાં ચૂક કરો તો તમારા માર્ક્સ જાય. એટલે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કે તો એનો આન્સર હંમેશા લખવાનો n + 1/2. તો અત્યાર સુધી 12 ક્લિયર થયા. હજી આપણે 13 ક્લિયર કરવાના છે, તો ઝડપથી ક્લિયર કરીએ 13. હવે પછી આપણે જોઈએ 13મો. 13 માંથી તમને ખરા ખોટા શરૂ થશે. પહેલો ખરો ખોટો છે, બે ઘન પૂર્ણાંક માટે a અને b માટે ગુસા ab અને લસા ab બરાબર a × b. તો આપણે ખબર છે કે આ આપણો સૂત્ર છે કે a અને b માટે ગુસા ab અને લસા ab, એટલે ગુસા × લસા એટલે a × b બંને રકમ થાય. પછી 3 એ બહુપદી px = x² - 11x + k નું એક શૂન્ય હોય તો k = 24. તો જ્યાં x દેખાય છે ત્યાં તમે 3 મૂકી દો. જુઓ અહીંયા x નો વર્ગ એટલે 3 નો વર્ગ 9, અહીંયા x એટલે 11 33 વત્તા k = 0. 33 માંથી 9 જાય તો -24, બરાબર ને આ સાઈડ આવે તો એ શું થઈ જાય? +24. એટલે કે અહીંયા કીધું છે k = 24, તો આ વિધાન પણ સાચો છે. પછી 5x - 6 4y = 0 ઉદ્ગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. તો જ્યારે પણ આ અચળ પદ કહેવાય. આ x વાળો પદ, આ y વાળો પદ ને xy વગરનો પદ હોય એને અચળ કહેવાય. જ્યારે પણ અચળ પદ 0 હોય ત્યારે હંમેશા ઉદ્ગમ બિંદુમાંથી જ પસાર થાય, એટલે આ વિધાન પણ સાચો. પછી કહે છે બધી જ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 1 થાય તો આ પણ આપણી સંભાવનાનો નિયમ છે, એટલે એ વિધાન પણ સાચું થશે. પછી જોઈએ એક વાક્ય 17મો પ્રશ્ન. સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત -6 હોય તો a14 - a10 બરાબર ખાલી જગ્યા. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, d નો એક આ સૂત્ર છે am - an, m - n. જ્યારે પણ ક્રમિક પદ ના આપ્યો, જેમ કે 14મો અને 10મો તો એ ક્રમિક પદ નથી, ત્યારે આપણે d આવી રીતે શોધતા હોઈએ. જ્યાં am એટલે પેલી રકમ a14 અને an એટલે બીજી રકમ a10.
એમની જગ્યાએ અહીંયા કને 14 છે એટલે 14 ને એમની જગ્યાએ અહીંયા 10 છે એટલે 10. એ 14 માઇનસ એ 10 તો આપણે શોધવાનું છે. 14 માંથી 10 થાય 4 અને ડી સામાન્ય તફાવત આપી દીધો છે -6. 6 ચોક 24 એટલે એ 14 માઇનસ એ 10 બરાબર થશે -24. પછી 18મો છે 0 0 5 0 0 12. એ કોઈ એક ત્રિકોણનું ક્ષેત્રફળ છે. તો આ કયો ત્રિકોણ છે પહેલા એ આપણે શોધવો પડે, કારણ કે આપણે ખબર છે કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ. પણ એ પાયો વેધ ક્યાંય આપ્યો નથી, તો એકવાર આપણે કન્ફર્મ કરવાનું. એટલે મેં અહીંયા એક સાદો ત્રિકોણ દોર નાખ્યો ABC. 0 0 A, આ B અને આ C. હવે અહીંયા જોઈએ તો 0 અને 5, 0 અને 0. હવે માનસિક તમે ગણતરી કરો, ઓલો x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ અંતરના સૂત્રથી. તો અહીંયા બધું 0 જ છે એટલે અહીંયા શું આવે? 5 નો વર્ગ 25 ને 25 નો વર્ગ મૂળ 5. પછી એવી જ રીતે આ જુઓ તો અહીંયા બંને 0 જ છે, તો x1 - x2 એટલે x1 - x2 એટલે 5 - 0 એટલે 5 જ રહેવાના, એનો વર્ગ 25 બરોબર. અને 0 વત્તા 12 એટલે y1 - y2 એટલે 12 નો વર્ગ થાય 144. એટલે બંનેનો સરવાળો થાય 179 ને એનો વર્ગમૂળ કેટલો થાય? 13. આપણે જે અંતરનો સૂત્ર છે x1 - x2 આખા કૌંસનો વર્ગ વત્તા y1 - y2 આખા કૌંસનો વર્ગ, આ સૂત્રનો જ મેં અહીંયા ઉપયોગ કર્યો છે ને એ આપણને કોઈ પણ બિંદુના વર્ગના અંતર જેટલો મળે એટલે મેં વર્ગમૂળ કાઢ્યો છે. જો અહીંયા x1 એટલે 5, x2 એટલે 0 એટલે 5 - 0 5, 5 નો વર્ગ 25. એવી જ રીતે y1 - y2 તો 0 - 12 એટલે 12, 12 નો વર્ગ 144. હવે 25 વત્તા 144 એટલે 179. ધારો કે આપણે આ BC છે બરોબર, તો BC નો વર્ગ 179 મળ્યો, તો BC કેટલા મળે? 13 મળે. તો આવી રીતે તમે મૌખિક ગણતરી પણ કરી શકો છો અથવા સૂત્ર મૂકીને પણ કિંમત શોધી શકો છો કે AB નો અંતર શોધો, BC નો અંતર શોધો અને AC નો અંતર શોધો. તો તમને એનો અંતર મળશે 5, 13 ને 12. તો આ તો ત્રિપુટી છે, કારણ કે કોઈ પણ બે બાજુનો વર્ગનો સરવાળો ત્રીજી બાજુ જેટલો થતો હોય તો એ કાટકોણ ત્રિકોણ હોય. તો અહીંયા જુઓ 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144 અને 13 નો વર્ગ 179. એટલે કોઈ પણ બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના વર્ગ જેટલો થયો, એનો મતલબ કે અહીંયા જે સૌથી મોટી બાજુ છે એ આપણો કર્ણ હશે, એટલે BC કર્ણ હશે, એટલે આ ખૂણો એ શું છે? કાટખૂણો છે. હવે જો ખૂણો એ કાટખૂણો હોય તો કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 સામેની બાજુ ગુણ્યા પાસેની બાજુ. આ કાટખૂણો એટલે આ કર્ણ થયો, તો સામેની બાજુ 5, પાસેની બાજુ 12. 1/2 સામેની બાજુ ગુણ્યા પાસેની બાજુ, 2 6 12 ને 6 5 30 ચોરસ એકમ. તો આવી રીતે તમે ઝડપથી શોર્ટકટથી શોધી શકો છો. અને આ વિડીયો પૂરો થતાં જ હું આ આખો જે પેપર છે એ પેપરે તમને મોકલીશ પ્રશ્નની રીતે, એટલે તમને એને સ્ક્રીનશોટ પાડી લેવા હોય તો પણ પાડી શકો છો. અત્યારે તો હું પ્રશ્ન અને જવાબ શીખે જ રજૂ કરું છું, એટલે છેક સુધી વિડીયોમાં રહેજો તો તમને ઘણી બધી શોર્ટકટ રીતો ખબર પડશે. જેમ કે આ પણ શોર્ટકટ રીત છે ડી શોધવાની. સમાંતર શ્રેણીમાં તમે જોઈ શકશો કે આ રીતથી આપણે સરળતાથી દાખલા કરી શકીએ છીએ. તો હવે આગળ જઈએ 19મા દાખલા તરફ. એના પછી આપણે 19મો જોઈએ. 400 ખમીસમાંથી ખામીયુક્ત ખમીસની સંભાવના 0.035 છે, તો ખામીયુક્ત ખમીસની સંખ્યા શોધો. તો ધારો કે ખામીયુક્ત ખમીસની સંભાવના P of A. તો આપણો P of A નો સૂત્ર શું છે? ઘટના A ની સંખ્યા. ઘટના A એટલે ખામીયુક્ત ખમીસની સંખ્યા અને છેદમાં કુલ. તો આપણને સંભાવના આપી દીધી છે 0.035, કુલ આપ્યા છે 400. આ 400 ભાગાકારમાં છે, અહીંયા આવે તો ગુણાકારમાં. અહીંયા પોઈન્ટ પછી 3 આંકડા છે એટલે છેદમાં 1000 લખી ગુણ્યા 400 કરો. 2 મીંડા ઉડી ગયા. 35 ચોખ્ખું 140 ના છેદમાં 10. મીંડું ઉડી ગયું એટલે ખામીયુક્ત ખમીસની સંખ્યા મળી આપણને 14. પછી 20મો છે. કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનોના મધ્યકમાંથી લીધેલ વિચલનનો સરવાળો. તો આ થિયરી છે, યાદ રાખજો કે કોઈ પણ માહિતી હોય એના દરેક અવલોકનમાંથી મધ્યકમાંથી જે લીધેલો વિચલન હોય એનો સરવાળો હંમેશા 0 જ થાય. આ થિયરિકલ છે અને આ થિયરી તમે યાદ રાખજો. હવે ઝડપથી 21 22 23 24 4 જોડકા છે એ પૂરા કરીએ એટલે આપણો વિભાગ એ થશે પૂરો. અને ત્યાર પછી આખો પેપર મોકલું છું. આખા પેપરમાં તમને સ્ક્રીનશોટ પાડવા હોય તો એ નમૂનાનો પેપર છે, સ્ક્રીનશોટ પાડી લેજો. હવે જો અહીંયા આપણે જોડકા, તો પેલો જોડકો કીધો છે px = x² + 13x + 40. અહીંયા શૂન્યના સરવાળા એ લોકો s તરીકે ઓળખાવે છે અને ગુણાકાર p તરીકે ઓળખાવે છે, એટલે sp માં મૂંઝાવાનું નથી. આપણે સિમ્પલી આના અવયવ પાડવાના ને આ અવયવની શોર્ટકટ રીત પણ છે હેશટેગની બરોબર. મેં એના માટે અલગ વિડીયો પણ મૂકેલો છે 8 9 અને 10. તો દરેક ધોરણ માટે અવયવની સરળ રીત બરોબર. એમાં x² + 13x + 40. તો મેં આ x² + 13x + 40 એને હેશટેગમાં મૂકી દીધા. x² એટલે x × x,
હવે જોવાનું કે ગુણાકાર 40 ને સરવાળો 13 થાય એવો પાડો કયો, તો 8 × 40 ને 8 ને 5 13, એટલે એ બે આંકડા લખવાના. હવે અહીંયા જોઈએ +13 છે એટલે +8 ને +5 13. હવે ચોકડી ગુણાકાર કરીએ, x × 8 એટલે 8x, x × 5 એટલે 5x. તો આપણા અવયવ શું પડ્યા, તો આપણા અવયવ x + 8 અને x + 5 એના બરાબર 0. પણ +8 બરાબર ને આ સાઈડ આવે તો -8. એવી જ રીતે +5 બરાબર ને આ સાઈડ આવે તો -5, કારણ કે બંનેના બરાબર શું છે, 0 છે. એટલે કે x + 8 બરાબર 0 કરીએ તો +8 ઓલી સાઈડ આવે તો -8. હવે શૂન્યનો સરવાળો તો -8 ને -5 એટલે -13. તો જુઓ અહીંયા એક જ વિકલ્પમાં સરવાળો -13 છે, બાકી બધેમાં +13 છે. તો વિચાર્યા વગર ખબર પડી જાય કે આ જ જવાબ આવશે. ને છતાંય તમને ક્લિયર કરવો હોય તો ગુણાકાર જુઓ, 8 × 40 માઇનસ પ્લસ તો +40, બરોબર. એટલે 21માંનો જવાબ આવશે આ ત્રીજા નંબરનો. પછી px x² - 13x + 40. એ જ રીત પણ અહીંયા પ્લસ હતા ને અહીંયા શું છે, માઇનસ. x² એટલે xx. આપણે હમણાં જ જોયું કે સરવાળો ગુણાકાર 40 અને બાદબાકી 13 એવો પાડો. તો હવે એવો પાડો કયો આવશે આપણો, તો પેલા x² એટલે xx, 8 × 40, બરોબર. હવે અહીંયા જોઈએ તો -13 એટલે -8 અને -5 આવે. અહીંયા કને જોઈએ તો 5 × x, પણ આ 5 કેવા લખવાના આપણે, માઇનસ, ને 8 પણ કેવા લખવાના, માઇનસ, કારણ કે આપણે -13 જોઈએ છીએ. હવે x - 8 અને x - 5 એ આપણા અવયવ થયા, કહેવાય x² -8 ને -5 -13 ને 8 × 40 પ્લસ થઈ જાય. આ બેનો ગુણાકાર કરો તો, બરોબર. આ બે ગુણાકાર કરો એટલે આના જેવો તમારો જવાબ આવવો જોઈએ. એટલે -8 ને -8 -40. તો આપણે ડાયરેક્ટ કરી શકીએ કે x - 8 ને x - 5 બરાબર 0. -8 બરાબર ને આ સાઈડ આવે તો +8, -5 બરાબર ને આ સાઈડ આવે તો +5. હવે 8 + 5 એટલે 13 ને 8 × 40 એટલે 13 અને 40 એનો જવાબ આવવો જોઈએ. એટલે 13 અને 40 આવ્યો એટલે બીજાનો જવાબ આવશે આ. એવી જ રીતે દાખલા નંબર 23, સમાંતર શ્રેણીના બે આપેલા છે જોડકા, √3 √27 √73, એનો d શોધવાનો છે. તો આપણે બીજા પદમાંથી પહેલો પદ બાદ કરીએ તો d મળે. 27 ના ભાગ પાડો. અંગ્રેજો કહી ગયા છે ને, ભાગલા પાડો ને રાજ કરો. આપણે અહીંયા અવયવમાં જો જીતવું હોય તો ભાગલા પાડવાના. એટલે 27 ના ભાગ પાડો, 3 તેરી 9 તેરી 27 અને -√3. જે જોડી થઈ જાય એને બારે કાઢ નાખો ને જોડી વગરનો રહી જાય વર્ગમૂળની અંદર. અને -√3, 3 માંથી 1 √3 જાય તો 2 √3. તો જુઓ આમાં 2 √3 અહીંયા છે એટલે આપણો આન્સર આવશે આ. એવી જ રીતે બીજી રકમ 24મી આપી છે, √2 √8 ને √18. તો વળી બીજા પદમાંથી પહેલો પદ બાદ કરો એટલે √8 માંથી √2 બાદ કરો, 2 × 2 × 2 એટલે 8 ને -√2. જે જોડી થઈ એને બારે કાઢ નાખો, જોડી વગરનો અંદર. 2 √2 માંથી 1 √2 જાય તો જવાબ આવે 1 √2. એટલે આનો આન્સર આવશે આ રીતે. તો આ રીતે આપણો વિભાગ એ 24 માર્ક્સ જવાબ શીખી કમ્પ્લીટ થયા. અને હવે તમને આખો જે પેપર છે એ એકવાર દેખાડી દઉં છું. એટલે તમને જો ઘરે પાછી એની પ્રેક્ટિસ કરવી હોય તો એ પેપરનો સ્ક્રીનશોટ પાડી લેજો, જેથી કરીને તમે પ્રેક્ટિસ કરી શકો છો. જો આખો નમૂનાનો પેપર છે, પ્રશ્ન નંબર 1, 2, 3, 4. તમને સ્ક્રીનશોટ પાડવો હોય તો એનો પાડી શકો છો. આ આખો પ્રશ્ન મેં તમને હમણાં જ ક્લિયર કરાવ્યો છે એ છે, બરોબર. કુલ તમને 24 માર્ક્સના વિકલ્પ હશે અને બને એટલા તમે 24માંથી 24 માર્ક્સ લેવાની કોશિશ કરશો, કારણ કે જેટલો તમે વધુ માર્ક્સ વિભાગ એમાં ખેંચશો એટલી તમારી ટકાવારી પણ વધશે. અમુક થિયરિકલ પ્રશ્ન હશે એની અંદર, અમુક તમને મોટા પ્રશ્ન હશે. તો આ થયા 12 નંબર સુધીના. હવે 13 નંબરથી આવશે તમને ખરા ખોટા. આ છે બધા ખરા ખોટા. 13, 14, 15, 16 4 ખરા ખોટા છે. ત્યાર પછી તમને એક વાક્યમાં જવાબ આપવાના છે, બરોબર. 20 સુધીના એક વાક્યમાં જવાબ આપવાના છે. એમાંય અમુક થિયરિકલ હશે, અમુકમાં તમને ગણતરી કરવી પડશે. પછી આવશે જોડકા, બરોબર. તો આ 24 માર્ક્સનો પૂછાય છે. અને આ 24 માર્ક્સનો જુઓ મેં એક નોટમાં તમારા માટે વ્યવસ્થિત રીતે લખી રાખ્યો છે. અને આની એક PDF બનાવેલી હશે જે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો એ PDFથી તમને કરવું હોય તો PDFથી, અથવા અત્યારે સ્ક્રીનશોટ પાડવા હોય તો એ રીતે. તો આખો બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલો નમૂનાનો પેપર છે. આ મેં મારી રીતે નથી બનાવેલો, બોર્ડનો પેપર છે. એટલે સિરિયસલી લેજો આ પેપરને અને સોલ્વ કરજો, કારણ કે આ અસાઇનમેન્ટનો પહેલી પરીક્ષાનો
જ પેપર છે ને હજી એક બોર્ડ દ્વારા પણ રજૂ થયેલો પેપર છે એનો પણ આપણે જલ્દીથી સોલ્યુશન કરશું. પહેલાં આપણે આ અસાઇનમેન્ટનો પેપર સોલ્વ કરીએ. તો આજના વિડીયોમાં આપણે વિભાગ એ આખો સોલ્વ કરી લીધો છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ બી અને સી સોલ્વ કરશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.